સ્માર્ટ મીટર આ જ્યારથી અમલમાં લાવવાની વાત છે ત્યારથી જ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે. જૂના મીટર આપણી પાસે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક દાંડાઈ જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક એમાં પણ ઘમાસાણ સામે આવ્યું છે કે મીટરની વાત આવે તો સરખા પૈસા ભરવામાં નથી આવતા, ક્યાંક એમના જે યુનિટ છે તે ઓછા કાઉન્ટ કરવામાં આવે છે. અને એમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવાની વાત આવે એટલે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો જ હતો પહેલાથી કે અમારે નથી જોઈતા, અમને અમારા જૂના મીટર આપો. હવે આ જ સ્માર્ટ મીટરને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી, કે જેમના ઉપર ફરી એક વખત જે ભાજપના દલાલ હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે. આમની પહેલા આપણે વાત કરી હતી કે લોક સાહિત્યકાર જે કીર્તિદાન ગઢવી છે તેમનું એક નિવેદન ભારે ચર્ચામાં રહ્યું હતું. તમામ જે મીડિયા હતા, તમામ જે લોકો ત્યાં હાજર હતા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ઊભા થાવ અને જય શ્રી રામ બોલો. હવે આ જ્યારે નિવેદન સામે આવ્યું ત્યારે તમામ લોકોમાં રોષ હતો કે શું અમે ઊભા ન થઈએ અને જય શ્રી રામ ન બોલીએ તો શું અમે હિન્દુ નથી? હવે આવું જ એક નિવેદન સામે આવ્યું છે કે ભાજપ સરકાર જે સ્માર્ટ મીટર લઈને આવવાની વાત કરે છે અને એ જ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અને એમની જ વચ્ચે કીર્તિદાન ગઢવીએ એક મેસેજ વાયરલ કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ. હવે જ્યારે આ મેસેજ વાયરલ થયો એટલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો કે તમારું જે કામ છે એ કરો, તમે ભાજપની અંદર કે જે કામ ચાલી રહ્યું છે તેમાં દખલઅંદાજી ન કરો, તમે ભાજપના દલાલ ન બનો. ભાજપ સરકાર જે પણ યોજના લાવશે અમે જોઈ લેશું, પણ તમારે ક્યાંય પણ આમાં વચ્ચે પગ કરવાની જરૂર નથી. એટલે આમાં પણ વિરોધ થયો. અને આ વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમરેલીના એક કોંગ્રેસના નેતા છે તેમણે એવું કહી દીધું છે કીર્તિદાન ગઢવીને કે તમે ભાજપના દલાલ થવાનું બંધ કરો, તમને જે કામ આપ્યું છે એ કરો.